આમ સદવિદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ। ચાલો આવી ગયા છીએ અમે અમરધામ આશ્રમના આંગણે અને અહીંયા અમારો અમર રથમાં બધા ગાયો માટે અને શ્વાન માટે લાડો રહી ગયા છે બેમાં। અને નાના નાના બાળકો માટે જે અમને રસ્તામાં બાળકો મળે એ બધા બાળકો માટે બિસ્કિટ પણ લઈ લીધા છે અને હવે અમારે ઉપડવાનું છે વિતરણમાં। એટલે મળશું આપણે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર। આજે અમરધામ આશ્રમ તરફથી બીજની સેવામાં બધા પશુઓ માટે લાડવા અને નાના નાના ભૂલકાઓ હોય વાડીની અંદર ખેત મજૂર હોય એવા બાળકો માટે આપણે અમરધામ આશ્રમથી બિસ્કિટ લીધા છે। એટલે હું અમારા અરવિંદભાઈ અને શૈલેષભાઈ અને સાથે સાથે બીજા કોઈ આવવાના હશે તો અમે જાશું અત્યારે વિતરણની અંદર। તો આપ બધા અંત સુધી બન્યા રહેજો। અને હા, આપ સર્વને બીજના પાવન પર્વની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। રામાપીર અલગ ધણી આપ સર્વને ખુશ રાખે, નિરોગી રાખે। અમારા શૈલેષભાઈ આવી ગયા બાજુ અને આપણે તો ફોનમાંથી કંઈ નવરા થાય નહીં। હું બિઝનેસ એવડો રહ્યો એને મોટો બધો બિઝનેસ રહ્યો અમારા અરવિંદભાઈને। ચાલો અમે જઈ આવીએ છીએ અત્યારે બધા પશુઓને લાડુ આપવા માટે। ચાલો બધાને સીતારામ। અંત સુધી આપ બધા બન્યા। ચાલો અમે પહોંચી ગયા છીએ બધા પશુઓને લાડવા ખવડાવવા માટે। અમારા શૈલેષભાઈ ને અરવિંદભાઈ આ બાજુ બધી ગાય માતા છે। દિયો 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 આમ નોખા નોખા નાખજો, બાકી હે ને અમુકનો વારો આવશે ને અમુકનો નહીં આવે। હા એટલે ને અમુકનો આવશે ને અમુકનો નહીં આવે, એના જેવું થાય। હા બસ છેટા છેટા નાખો એટલે બધી ગાયનો વારો આવી જાય। હા અમારા સાહેબને જોતું હોય તો અહીંયા સાહેબને દેજો હજી। બીજના પાવન પર્વ નિમિત્તે બધા ગાયો અને શ્વાન માટે લાડવાની પ્રસાદીનું આયોજન અમરધામ આશ્રમ દ્વારા કરવામાં આવે છે। દર બીજે 12 બીજ બધા ગાય માતા આપણી અને શ્વાન બધા માટે લાડવાનું આયોજન। એક તો આયરા અમારા દક્ષાભાઈ આવ્યા અમારી આયરા જો આગળ મોયલી સીટમાં બેસી ગયા છે। આગળ મોયલી સીટમાં બેઠા કા ના ભાઈ આયરા એમ કોડી તો ભાઈ આયરા બેહો ને તમે હું આવ્યા આ બધું જવાને કાયમાં છે ને અચીના કા જાવે શું કરવું ફરવા શું કામ છે હા માં ફરવા જવાનું થોડા ફકડાનું બધી તો ફરીને તો આજે બતાવ્યું આવ જુનાગઢ ના જ ના ના લે કેમ ફરવું જોઈએ હા તો તમને કેવું લાગ્યું તમે આવ્યા જોયું તો મજા આવી આપણે રસ્તામાં છોકરાઓને બિસ્કિટ દીધા હા બિસ્કિટ દીધા જો કિશન દીધા બિસ્કિટ દીધા રસ્તામાં બિસ્કિટ દીધા કેવું હે હા માં ભાઈ એ તો બેન માટે કોઈ ને તમાર બાઈક પટન કરી ચાલો આ બધા અંત સુધી વ્લોગમાં બન્યા રહેજો। હજી અમારે ઘણો સફર કાપવાનો છે દક્ષાભાઈ રે, આ બધા બન્યા રહેજો। ગમે એવો હાલે બોલ હો પાર્લી નથી બાઈક માં મોટો આવી ગયો મને આપો ક્રીમ વાળો બાદલ ને ક્રીમ વાળી મને ક્રીમ મારે ક્રીમ ક્રીમ હવે નથી પૂરા 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 એમ લગા દે ક્રીમ મારો નથી મને કેન ક્રીમ મારો નથી એવું મને બે કરી મોટો ક્રીમ મારો નથી ચાલે બેટા બેટા લઈ લઈને ભાગો મને આવે નથી એમાં મોટા મોટા નથી નાના ચાલે કેટલી નાના યાર છોકરી ઈ પછી ભેલું ચાલે નો કેટલી ચાલે કરે જલ્દી નડકડા ગાંડી દાત કરજો કે ये ना के दे ना रहेगा ये भी दे वो छोकरा आयो अरे हां હું ગયા જમાવટ જમાવટ
કુતરું આવ્યું ભાઈ. હમ હા હા હું આગળની સીટે તમે બેસી ગયા મારા ભાઈ છે એટલે. ભાઈ હોય તો એ સીટ ઉપર કોઈ નથી બેસવાનું હો. હા તમે કેમ બેઠા ભાઈ છે. ભાઈ છે શું કરવા આવ્યા તમે અમારા ભેગા કદી કહેવાય ને ફરવા આખો રાત કે માધ્યમ બાદી કોઈ આટલો મની આવે. હા નહીં આવે. હું કંટાળી છું ભાઈ કંટાળે. હા રાખી ગાયો ચાલો અમે બધા શ્વાન અને ગાયો માટે લાડવા લઈ અને અત્યારે નીકળ્યા છે અમારા દક્ષાબાને ભેગા લઈ આવ્યા છે અમે. આ બધી ગાયું ને અમારા શૈલેષભાઈ બધા જે બિનવારસી ગાયું હોય અને ગૌ માતા રખડતા હોય અને આપણે દર બીજના દિવસે 12 બીજ આપણે એમને અને શ્વાનને બંનેને લાડવા ખવડાવી છે અમરધામ આશ્રમ તરફથી. આટલી સેવા બીજના દિવસે મૂંગા પશુઓ માટે કરવામાં આવે છે અને આજે સેવાના સહભાગી અમારા દક્ષાબાઈ બહેના હો. બીજ છે એટલે તો ભજન સાંભળશો અહીં હા પછી એને બીજું કરો કઈક આપણે શું કહેવાય ભજન સાંભળશો. ભગવાનનું ભજન સાંભળી રેડિયો બંધ કરી દીધો રેડિયો મૂકી દીધો. હા આમ તો બીજાના ગીત ના આલે ભગવાન નામ હારું. એ વાત સાચી હા તમારી. જો હાચું કૃષ્ણ ઈ કામ નહીં લાગે ભગવાન નામ. દક્ષાબા તમે ફોન કરી કેવી મજા આવી તમને બહુ મજા આવી. આપણે રુધિકામાં ક્યાં ક્યાં રખડા બધે લખરા બધું પૂજાને કા બીકી દીધા નિશાનમાં બધું આપણે ફર્યા. તો પછી જો હજી એક કુકુ અમારું આવે છે જો બધી કુકુ આવે રિક્ષા આવે. રિક્ષાનું તો નામ લેતા નહીં હો તમે. રિક્ષા ને ના લાતા નહીં. હજી આગળ ગાયું હે શૈલાભાઈ હે આ હું આવ્યું આ બકરીઓ ખાવા દો વાંધો નહીં ભલે બકરી ખાય ખાવા દો બકરીને ભલે ખાય હા નાખો કાંઈ વાંધો નહીં જીવ બધા એક જ છે. હા બીજા કે જો જીવ એક જ છે. હું તમે બીજું કઈ કહો માતાજી માતાજી તો મારા ભાઈ જાણી આવડા ફરી તમારી આવી બેટી મારું નસીબ ચાલતું એમ અમે એક વાત કહું કોણ છે વિશ્વાસથી જ છે કે હું કરી કોઈ લડતી હું બેટી મારા ભાઈ આવી છે તમે કોઈ ગાડીમાં નથી હતા હું તો વિશ્વાસ કે લડતી આગળ નથી બેઠો તો હું મારા ભાઈ આવી બેટી આવો તો દક્ષાબામાં રાખડી બાંધો ને હા રાખી રાખી નથી મારી આગળ આપણે લઈ આવી આશ્રમ એ પડી ના તો બાંધી જલ્દી તમને દે હો તમે આવજો કેદી તો હું ઘરે આવીશ મારા બાને લઈને જવા જો હે ને જલ્દી આવજો તમે જોયા મારા બાને મેં મારા બાને જોયા ગાડીમાંથી ઉતર્યા હતા અને આગલા દરવાજેથી ઉતર્યા હતા તમાર ભાઈ વા તો તો તમે ઓટો કદી પછી બાંધી બીજે દી બાંધશો હા રાખડી તો બાંધવાની જેમ હા રાખી માં ભાઈ બાંધવાની હું બેઠી ઈશ્વરજી જેમ હમણાં અમારા દક્ષાબા ગાડી આંકવાના કે લટકા કન કે ના ના તો જુજો છો પૂરી કરી દીધી હા ત્યાં કુકુર નાખી દો હે દક્ષાબા તો ભાઈ હું તો ઘરે વયો ગયો છું કેમ એવું કરશું હા આજ તો તમે આગળી સીટે બેહવા મળ્યો એ ગાડીમાં એ તો હવે અઠવાડિયા સુધી નામ નહીં લ્યો ને ક્યાંય જવાનું અઠવાડિયા પછી શનિ રવિ નહીં જવાનું ને જવાનું શનિ રવિ હા એને કે અહીંયા આટલું એને કે ફૈરા આવી અમે આખું લોધિકા જોઈ લીધું કેદી હા તો ભાઈ હા આજે આપણે આખું લોધિકા જોયું તો જોયું તમે જોયું તમે આખું લોધિકા કેવું હતું શાક માર્કેટ નહીં કેવું હતું શાક માર્કેટ તો ઈ જ હું તમને કહું આજ તો અમારે ભેગા દક્ષાબા સેવામાં આવ્યા તમે સેવા કરવા આવ્યા હતા ખાલી ચક્કરમાં
આવ આવ કરીને થોડુંક આવે હે દક્ષાબા હા કઈ કામ નથી લાગતું કાંઈ કામ નથી લાગતું ના હકો ભાઈ ના લાગ્યો એમાં થાય ભાઈ હા હું તને રાખડી બાંધી બજાઈ આવતી બાંધી એમ ના માં કોઈ નથી મેં કાઢ્યું હું તો ભાઈ આવવાનો જ નથી હવે કેમ ખાલી એવું ના કરાય બેન ને મોઢું બતાવાય એવું કરશો હા મોટું બતાવવું પડે હા બતાવવું પડે ભાઈ ફરજિયાત હોય હા ઓહો તો ડખો થાય ને ડખો થઈ ગયો મોટા પાયે મોટા પાયે ઓહો હા માં કે કોઈ ન હોય તો કાંઈ ભગવાન ના ભાઈ દીધો હા માં તો કોના ભાઈ કામ લઈ ગયો અહીંયા ગાયું હોય ને આપણે ક્યાં ગાયું છે કાંઈ વાંધો નહીં, નાખો ને એમાં કાંઈ ના હોય આપો આપો હા બા હા ભાઈ આજમાં વિચાર કરીને પગ ભરાય ભાઈ હમ. હવે દિવાળીએ જાઉં હો દિવાળીએ કઈ બાજુ જાઉં જુનાગઢ જુનાગઢ જાઉં હા ત્યાં જઈને શું કરશું આપણે ફરીને આવી આવશું આમ કેમ મને ફેરવી એમ એવું કરશું હા હા હમ. તો કાલે સાંજે લાડવા બનાવવામાં ભીંડિયા વાયરા હોત તો મને કે ગુમરા થશે ભાઈ એટલે હું કરું હા. કટમાં ભાઈ દાદરાય કરાવું એમ સરસ લ્યા માં પગ નથી હું કામે કરાવું ફરી વાર દઉં પ્રામુષ્ટિ તો માં પગ નથી લોન ફોડી દઉં એવું કરી દઉં પણ આ અપાઈ ગયું નથી કામ લાગતું કઈ હમ. મેં લોન ફોડ દઉં બટેટા સીધા દઉં બધું કામ કર ફરિયાવા દઉં ઠામ ઉટકી દઉં એવું થાય માં બીજું ના થાય બરોબર મને જાણતા નથી આવડતું હું ખોટું નથી હમ. બીજું વળી કરી દઉં પણ આ પગ નથી અપાઈ ગયું હું કરું ભાઈ હા બરોબર બરાબર છે બીજા કે બરાબર છે જો ચાલો હવે બધાને સીતારામ સદદેવીદાસ જય મા અંબા, જય શ્રી કૃષ્ણ. અમારો આજે લાડવા લઈ અને બધા શ્વાન અને મૂંગા જીવ માટે આવ્યા હતા તો હવે ઓલમોસ્ટ બધા લાડવા પૂરા થઈ ગયા છે. કા આગળ બિસ્કિટ પૂરા બિસ્કિટે પૂરા કરી દીધા. હા આગળ એક અમારે હાર્દિકભાઈ કરીને છે લોધિકાની અંદર, હાય ખૂબ જ સારી સેવા છે ભાઈની. મારા કરતાં તો મોટા હશે, 26-27 વર્ષના બ્રાહ્મણના દીકરા છે એ ભાઈ. દરરોજ રાતે લોધિકાની બજારની અંદર જેટલા પણ શ્વાન હોય એ બધા શ્વાનને દરરોજ રાતે જમાડી અને પછી પોતે જમે છે. એટલે એના માટે આજે સ્પેશિયલ જોકે અત્યારે ઘણી બધી શ્વાન છે એમને ગલુડિયાને જન્મ આપ્યા છે, તો મને ફોન હતો કે ભાઈ 5-6 એવા શ્વાન છે જેમને ગલુડિયાને જન્મ આપ્યા છે, તો એના માટે સ્પેશિયલ આપણે થોડા લાડવા રાખ્યા છે. હમણાં એમને આપી અને ત્યારબાદ અમે ફરીથી અમરધામ આશ્રમના આંગણે રવાના થઈ જશું. તો ચાલો બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. મળશું ફરીથી કાલે નવા બ્લોગ સાથે અને દક્ષાબાનું મોઢા સાથે.